નડિયાદમાં એસટી કંડક્ટરની દાદાગીરી, દિવ્યાંગ વિદ્યાર્થી પર હિંસક વર્તન, વિડીયો વાયરલ થતા કાર્યવાહીનું આશ્વાસન। નડિયાદમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એસટી બસના કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થી પર હાથ ઉગામ્યો હોવાનું સામે આવ્યું। આણંદથી નડિયાદ આવતી એસટી બસમાં મુસાફરી કરી રહેલા દિવ્યાંગ વિદ્યાર્થી પાસે પાસ હોવા છતાં કંડક્ટરે પાસને નકલી ગણાવ્યો અને ટિકિટ લેવા માટે દબાણ કર્યું। જ્યારે વિદ્યાર્થીએ વિરોધ કર્યો ત્યારે કંડક્ટરે તેને લાફો માર્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો। વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને લોકોમાં એસટી વિભાગ સામે ગુસ્સો જોવા મળ્યો છે। ઘટનાની ગંભીરતા જોઈને નડિયાદ એસટી ડેપોના મેનેજરે જવાબદાર કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। પીડિત વિદ્યાર્થીના પિતા પણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી છે। આ ઘટનામાં વિશેષ વાત એ છે કે કંડક્ટરે વિદ્યાર્થી પાસ હોવા છતાં તેને નકલી પાસ હોવાનું કહી ટિકિટ લેવા મજબૂર કર્યો। જ્યારે વિદ્યાર્થીએ મોબાઈલથી વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કંડક્ટરે વધુ ઉશ્કેરાઈને તેને માર માર્યો। આવા અમાનવીય વર્તન સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને એસટી વિભાગે પણ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે। સમગ્ર ઘટના સામે આવતા એસટી વિભાગે સ્પષ્ટતા કરી છે કે આવા વર્તનને સહન કરવામાં નહીં આવે અને તમામ કર્મચારીઓને મુસાફરો સાથે માનવીયતા અને સંવેદનશીલતા જાળવવા સૂચના આપવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહન કર્મચારીઓની જવાબદારી અને સંસ્કાર અંગે ચર્ચા ઊભી કરી છે। કરવાની તો તાકાત જ ના કરતા નડિયાદ બસ સ્ટેન્ડ બંધ કરતો છું ને તમારો ફોન બંધ બધું વાંધો નહીં ત્યાંની નહીં થાય થોડા લાકા ડિસ્ટન્સ હવે પાણી માની બેહીને શાંતિથી આ બાબતની જાણ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર 7399 ની અંદર જે ધુવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ, જે બસની અંદર 4568 નંબર બેઝ નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે, જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી। અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, પાસ ચલાવવા બાબતે આ દિવ્યાંગ બાળકને અવારનવાર મુશ્કેલી થાય છે, તો પાસમાં એવી શું વિસંગતતા હોય છે કે કંડક્ટર મિત્રો નથી ચલાવતા? પાસની બાબત એવી છે કે ઘણીવાર ઝેરોક્સ કોપી હોય કે અન્ય હોય અને કંડક્ટરને કોઈ પણ પ્રકારનો ડાઉટ ઉભો થાય તો એ કહી શકે છે કે ભાઈ આ પાસમાં કંઈક પ્રોબ્લેમ છે, પણ સાચી ખરાઈ કરી લેવી જોઈએ, બરાબર છે। અથવા તો સ્થળ ઉપર અથવા તો બસને બસ સ્ટેશનમાં લાવીને પણ અધિકૃત સુપરવાઇઝર દ્વારા પણ એની ખરાઈ કરી અને ચકાસણી કરી શકાય છે, પણ કોઈ પણ મુસાફરને હેરાનગતિ ન થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું સભ્ય વર્તન દરેક કંડક્ટર અને ડ્રાઈવરે કરવાનું જ હોય છે। આ સૂચનાઓ પ્રસ્થાપિત જ છે, તેમ છતાં જો કોઈના દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો જે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત નથી। શું સજા કરશે એસટી જો આ ગુનો પુરવાર થશે તો એસટી એના સામે નિયમો અનુસાર પ્રથમ સસ્પેન્ડ કરવાની અને ત્યારબાદ ચાર્જશીટ આપી અને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે।